દિવસ 9 ગોલોકમાં ગધેડો. એક ગામમાં એક કુંભારણ અને એક માલણ રહે. બંને બહેનપણીઓ હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. માલણે કુંભારણને કહ્યું, બહેન, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. હું તો કાલથી નદીએ નાહવા જઈશ. તું સાથે આવે તો વધારે સારું. કુંભારણે કહ્યું, હું રાતે વિચારીને કાલે કહીશ. સવારે મને બોલાવજે. જો વિચાર હશે તો આવીશ, નહીં તો ના પાડીશ. રાત પડી ને કુંભારણ વિચારમાં પડી. નિત વહેલા ઉઠવું, બ્રાહ્મણને 1 પૈસો આપવો અને 1 પૈસો પોથી પર મૂકવો. એવા પૈસા નિત ક્યાંથી લાવવા? આમ વિચારી તેણે પુરુષોત્તમ માસ કરવાનું માંડી વાળ્યું. સવાર પડ્યું ને માલણ બોલાવવા આવી. કેમ બહેન, આવો છો ને? ના બહેન ના, નિત પૈસા ક્યાંથી લાવવા? બ્રાહ્મણને દક્ષિણા તો આપવી પડે ને, અને ઉજવણું કરવાનું આવે ને દાનમાં આપવું પડે તે જુદું. એમ કરતાં તેની દ્રષ્ટિ ઘડાઓ ઉપર પડી. તેનો પતિ મરણ પામ્યો ત્યારના તેના ઘરમાં 30 કાચા ઘડા ઘડેલા પડ્યા હતા. તે જોઈને બોલી, બહેન, બ્રાહ્મણને પૈસાને બદલે 30 દાહડા 1 ઘડો આપું તો ચાલે? એ તો ઘણું સરસ. ઘડાનું પુણ્ય તો અનેક ગણું ગણાય છે. માલણે કહ્યું. બંને જણીઓ નિત નદીએ જાય અને નાહી ધોઈ વાર્તા સાંભળી માલણે 1 પૈસો બ્રાહ્મણને આપ્યો અને 1 પૈસો પોથી પર મૂક્યો. કુંભારણે બ્રાહ્મણના કપાળે મોટો ચાંદલો કર્યો અને કાચો ઘડો પાસે મૂક્યો. ઘડો કાચો હતો એટલે મૂકતા જ સહેજ ઠોકરાયો અને ફૂટી ગયો. કુંભારણ બોલી, બાપડા, બ્રાહ્મણના નસીબમાં ફૂટેલો હોય તો આખો ક્યાંથી રહે? આમ 30 દિવસ કુંભારણે કાચા ઘડાનું દાન કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થયો. અમાસનો દાહડો આવ્યો. કુંભારણ માલણને કહેવા લાગી, જો હવે હું શાનું દાન કરું? મારા ઘરમાં તો બ્રાહ્મણને આપવા જેવું કાંઈ નથી. માલણે કહ્યું, બહેન, આમ શું કહો છો? તમારા પતિ 5000 રૂપિયા મૂકીને મરી ગયા છે. તમને શું દુઃખ છે? ના રે બેન ના, એ તો બધી લોકોની વાત છે. તે તો પુરુષોત્તમ માસનું વ્રત કરાવી મને ઉપાધિમાં મૂકી. એવું કશું નથી બેન. તમારી શક્તિ પ્રમાણે ભાવપૂર્વક બ્રાહ્મણને જે આપશો તે ભગવાન સ્વીકારશે. મૂંઝાશો નહીં. આમ કહી માલણ ઘરે ગઈ. માલણે સૂતા સંકલ્પ કર્યો, ભગવાન, આવતીકાલે મારી વાડીમાંથી જેટલા ફૂલ ઉતરશે તે વેચીને બ્રાહ્મણને જમાડીશ ને જે મળશે તે દક્ષિણામાં આપીશ. માલણ સવારે ઉઠીને વાડીએ ગઈ. વાડીમાં છોડવા ફૂલોથી લચી રહ્યા હતા. આટલા બધા ફૂલો તો તેણે આજ સુધી દીધા જ ન હતા. એણે ફૂલ વીણીને ગાંસડીઓ બાંધીને બજારમાં વેચવા ગઈ. ફૂલો વેચીને તેણે 100 સોના મહોરો ભેગી કરી અને ઘરે આવી બ્રાહ્મણોને ભોજન કરાવી વધેલા પૈસા દક્ષિણામાં આપ્યા. કુંભારણ પણ એક લોભી બ્રાહ્મણને તેડી આવી અને કહે, મહારાજ, પૂજા શરૂ કરો. તમે કંકુ ચોખા લાવ્યા છો કે નહીં? ના, હું તો નથી લાવ્યો. તો લો આ જળ, સંકલ્પ કરો અને આ ગધેડો દાનમાં ગ્રહણ કરો. કુંભારણે સાવ ઘરડો ગધેડો લાવીને ઊભો કર્યો. બ્રાહ્મણ કહે, બહેન, ગધેડા તે કાંઈ દાનમાં હોતા હશે? ગાય હોય તો લાવો ને. હું ક્યાં ગાય લેવા જાઉં? મારી શક્તિ પ્રમાણે આપું છું. અહીં તમારી બળજબરી નહીં ચાલે. કુંભારણને વિખરેલી જોઈને મહારાજે ચૂપચાપ સંકલ્પ મુકાવ્યો અને ગધેડો દોરીને ચાલવા લાગ્યા. કુંભારણ બોલી, મહારાજ, ગધેડો દોરીને લઈ જવાનો નથી. દાન ગ્રહણ કરો તો પૂરેપૂરું કરો. અહીંથી ગધેડા પર બેસીને જાઓ. લોભી મહારાજની તો આ પૂરી દશા બેઠી. મહારાજ કુંભારણની ધાકથી ગભરાઈ ગયા હોય તેમ ગધેડા ઉપર બેઠા અને પોતાને ઘરે ગયા. ભગવાન પુરુષોત્તમ રાય ગોલોકમાં વિરાજમાન હતા. પાસે ગરુડજી ઊભા હતા. પટરાણીઓ ચમર ઢોળતી હતી. એવામાં કુંભારણનો દાનમાં આપેલો ગધેડો આવીને ઊભો રહ્યો. ગરુડજી અને પટરાણીઓ આશ્રયમાં પડ્યા. અહીં ગોલોકમાં ગધેડો ક્યાંથી? ગરુડજીએ તો લઠ લઈને ગધેડાને મારવા દોડ્યા. ભગવાન કહે, ગરુડજી, ગધેડાને મારશો નહીં. એ તો પુરુષોત્તમ માસના દાનમાં આવેલો ગધેડો છે. તેને મોક્ષ આપ્યા વિના છૂટકો નથી. અહીં કુંભારણ રાતે ભગવાનને પ્રાર્થના કરવા લાગી, ભગવાન, મેં પુરુષોત્તમ માસ ખરા ભાવથી કર્યો છે. નિત્ય ઘડાનું દાન અને આજે ગધેડાની દક્ષિણા આપી છે. તારું વ્રત પૂરું કર્યું છે. તું રીઝ્યો હોય તો મને વ્રતનું ફળ આપ. એટલું કહેવામાં તો કુંભારણના ઘર ઉપર ગધેડાના લીંડાનો વરસાદ વરસ્યો. કેમ કરી લીંડા બંધ જ ન રહે. કુંભારણનું તો ઘર અને આંગણું લીંડાથી ભરાઈ ગયું. કુંભારણ જીવ લઈને નાઠી અને માલણને ઘરે
ગઈ અને ક્રોધથી બોલી, બહેન, જો તારા કહેવાથી મેં વ્રત કર્યું અને રાતે ભગવાન પાસે ફળ માગ્યું ત્યારે તો મારી તો અવદશા બેઠી. મારા ઘર ઉપર ગધેડાના લીંડાનો વરસાદ વરસે છે. હવે શું કરું? માલણ કહે, બહેન, જેવી ભક્તિ, જેવા ભાવ, જેવા કર્મ તેવું ફળ. એમાં હું શું કરું? બહેન, ગમે તે રીતે મને આ ઉપાધિમાંથી છોડાવ, એમ કહી કુંભારણ કરગરી પડી. માલણ કુંભારણને ઘેર આવીને જુએ છે તો ખરેખર લીંડાનો વરસાદ વરસે. માલણે ભગવાનને પ્રાર્થના કરી કે, ભગવાન, મેં જો ખરા ભાવથી તમારું વ્રત કર્યું હોય તો કુંભારણને આ ઉપાધિમાંથી બચાવો. માલણની પ્રાર્થના સાંભળી ભગવાને લીંડાનો વરસાદ બંધ કરાવી દીધો. હવે કુંભારણને ભગવાન પુરુષોત્તમ રાયનો મહિમા સમજાયો. ફરીથી પુરુષોત્તમ માસ આવે ત્યારે તેણે ખરા ભાવથી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. અંતે મૃત્યુ પછી બંનેનો વૈકુંઠમાં વાસ થયો. પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોરમાની જય.